હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે પરમાણુય ત્રિજ્યાની વાત કરી ગયા. પરમાણુય ત્રિજ્યા આવર્ત અને સમૂહમાં કઈ રીતે વેરી કરે છે. આવર્તમાં તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ એક જ આવર્તમાં તો પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો જોવા મળશે. સમૂહમાં એક જ સમૂહમાં ઉપરથી નીચે આવો પરમાણુય ત્રિજ્યામાં વધારો જોવા મળશે. આમ થવા પાછળનું રીઝન એવું છે આવર્ત માટેનું કે આવર્તમાં z વધતો જાય છે. ખેર બીજું એક ફેક્ટર છે શિલ્ડિંગ ઇફેક્ટ, એ પણ વધતું જાય છે, પરંતુ આવર્ત માટે એ કોઈ મહત્વ ધરાવતું નથી. આવર્ત માટે શિલ્ડિંગ અસર એટલી બધી નથી હોતી કે z ને પહોંચી વળે. એટલે આવર્ત માટે મહત્વનું ફેક્ટર છે z લેફ્ટ ટુ રાઈટ જતા વધતું જાય છે, મતલબ z વધે એનો મીનિંગ શું છે? પરમાણુય ત્રિજ્યા ઘટવાની છે. સમૂહમાં ઉપરથી નીચે આવો, નવી કક્ષા ઉમેરાય, અંતર વધી જાય, શિલ્ડિંગ અસર પણ ખૂબ જ વધી જશે, z કંઈ કામ નહીં આપી શકે. એટલા માટે જ્યારે સમૂહમાં ઉપરથી નીચે આવવામાં આવે છે ત્યારે z અંતર વધવાની સાથે આકર્ષણ ઘટશે, ભલે z વધતું હોય તો પણ, અને શિલ્ડિંગ અસર એ ખૂબ જ મહત્વ ધરાવશે. એટલે સમૂહમાં ઉપરથી નીચે આવતા પરમાણુય ત્રિજ્યા વધશે. આવું લાસ્ટ ટાઈમ ભણી ગયા હતા. એ સિવાય એનસીઈઆરટી ની અંદર એક એક્ઝામ્પલ પણ આપેલું છે. એક્ઝામ્પલ ની અંદર 4 સ્પીસીઝ આપેલી છે. એક છે મેગ્નેશિયમ, બીજી છે Mg+2, ત્રીજું છે એલ્યુમિનિયમ અને ચોથું છે એલ્યુમિનિયમ+3. આ ત્રણેયમાંથી કોની પરમાણુય ત્રિજ્યા ચારેયમાંથી કોની પરમાણુય ત્રિજ્યા મેક્સિમમ હશે અને કોની પરમાણુય ત્રિજ્યા મિનિમમ હશે એ આપણે જણાવવાનું છે. તો પહેલા તો Mg એલ્યુમિનિયમ એક આવર્તના તત્વો છે. ત્રીજા આવર્તની અંદર સમૂહ નંબર આવર્ત નંબર 3 સમૂહ નંબર 2 એની અંદર મેગ્નેશિયમ આવે અને સમૂહ નંબર 13 એની અંદર એલ્યુમિનિયમ આવે. એટલે આમ જાવ પરમાણુય ત્રિજ્યા શું થાય? ઘટે. એટલે આ બંનેમાંથી પરમાણુય ત્રિજ્યા કોની હોય? મેગ્નેશિયમની વધુ હોય. મેગ્નેશિયમ માટે પણ બે ચાન્સ, એક છે Mg અને બીજું છે Mg+2. એલ્યુમિનિયમ માટે પણ બે ચાન્સ, એલ્યુમિનિયમની પરમાણુય ત્રિજ્યા ઓછી હશે, એમાં પણ બે સ્પીસીસ છે, એક છે એલ્યુમિનિયમ પરમાણુ અને બીજું છે Al+3 આયન. ચલો પહેલા તો આ વધારે છે, આમાંથી કોની પરમાણુય ત્રિજ્યા વધારે છે, Mg કે Mg+2? તો આપણે એવું શીખી ગયા છીએ આયન માટે કે જ્યારે પરમાણુમાંથી ધન આયન બને ત્યારે તેની ત્રિજ્યા ઘટે છે, પરમાણુમાંથી ઋણ આયન બને ત્યારે ત્રિજ્યા વધે છે. એટલે Mg માંથી Mg+2, આ બંનેમાંથી ત્રિજ્યા વધારે હોય Mg ની, તો મેક્સિમમ ત્રિજ્યા આવશે Mg. કારણ કે પહેલા તો આ બંનેને કમ્પેર કર્યા, એમાં Mg વધારે છે. Mg માં પાછા બે ચાન્સ, તો Mg વધારે Mg+2 કરતા. પછી આ બંનેમાંથી એલ્યુમિનિયમ ઓછું છે. એલ્યુમિનિયમમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ+3 કોની ત્રિજ્યા ઓછી હશે? ઓબ્વિયસલી એલ્યુમિનિયમ+3. મૂળ પરમાણુમાંથી ધન આયન બને છે, ત્રિજ્યા ઘટી જશે. તો આમાંથી મિનિમમ ત્રિજ્યા ધરાવતું તત્વ, મિનિમમ ત્રિજ્યા કોની આવશે? Al+3. આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. નોટ કરો. ચલો આના પછી નેક્સ્ટ જે આપણે ટોપિક જોવાનો છે એ છે શિલ્ડિંગ અસર. નેક્સ્ટ ટોપિક છે આપણો શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસરને સ્ક્રીનિંગ અસર પણ કહેવાય છે, અથવા તો બીજું નામ છે સ્ક્રીનિંગ અસર. ગમે તે નામ આપી શકો. શિલ્ડિંગ ઇફેક્ટ, સ્ક્રીનિંગ ઇફેક્ટ બંને નામ સાચા છે. હવે શિલ્ડિંગ અસર એટલે શું? શિલ્ડ કે સ્ક્રીન? શિલ્ડ એટલે
શિલ્ડિંગ કરવું, ઇંગ્લિશ વર્ડ છે એનું ગુજરાતી વર્ડ થાય ઢાલ. યુદ્ધમાં તમે જોયું હશે આમ ગોળ લોખંડનું આડું રાખવામાં ઢાલ તરીકે રાખવામાં આવે, મતલબ રક્ષણ માટે. તો એને આપણે શિલ્ડ પણ કહી શકીએ. તો શિલ્ડિંગ અસર પણ કંઈક આવું જ કામ કરે છે. શિલ્ડિંગ અસર શું છે એની વ્યાખ્યા આપી હોય તો શિલ્ડિંગ અસર એટલે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતું કેન્દ્રનું આકર્ષણ અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતું કેન્દ્રનું આકર્ષણ ઘટાડવાની અસર એટલે શિલ્ડિંગ અસર યા તો સ્ક્રીનિંગ અસર. યા તો તમે એવી પણ વ્યાખ્યા આપી શકો અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા બહારની કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી રક્ષણ કરવાની ઘટના એટલે શિલ્ડિંગ કે સ્ક્રીનિંગ અસર. હવે શું છે એ સમજીએ. શિલ્ડિંગ અસર કે સ્ક્રીનિંગ અસર. તો શિલ્ડિંગ અસર કે સ્ક્રીનિંગ અસર સમજવા માટે પરમાણુ હશે એની અંદર બે પ્રકારના બળ લાગતા હશે. પરમાણુમાં બે પ્રકારના બળ હોય. એક છે આકર્ષણ બળ, બીજું લાગતું હશે અપાકર્ષણ બળ. હવે આકર્ષણ બળ કોની વચ્ચે લાગે તો આકર્ષણ બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગશે. જ્યારે પરમાણુની અંદર કક્ષામાં રહેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે કયું બળ લાગતું હોય અપાકર્ષણ બળ લાગતું હોય. શિલ્ડિંગ અસર એટલે શું સમજવું હોય તો અહીંયા એક કેન્દ્ર છે કોઈ એક પરમાણુ, અને આ અંદરની કક્ષાઓ ગમે તે એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ આપણે. અહીંયા સપોઝ બે ઇલેક્ટ્રોન હશે, અહીંયા બાકીના ઇલેક્ટ્રોન પછી ફિલઅપ કરીએ. પહેલા એક બહારનો ઇલેક્ટ્રોન લઈ લો. તો આ જે બહારની કક્ષાનો ઇલેક્ટ્રોન છે કેન્દ્ર શું કામ કરશે આને આકર્ષવાનું. આ જે બળ છે કયું બળ છે આકર્ષણ બળ. કેન્દ્ર કામ કરે એને આકર્ષવાનું. જ્યારે આ જે અંદરના ઇલેક્ટ્રોન છે હવે કેન્દ્ર આને આકર્ષે એટલે આ ઇલેક્ટ્રોન નજીક જાય તો આ જે બે ઇલેક્ટ્રોન છે એ શું કામ કરશે પાછું અપાકર્ષણ. બરાબર. આ બંને ઇલેક્ટ્રોન અને દૂર ભેજવાનો પ્રયત્ન કરે. વાસ્તવમાં આપણે જે પરમાણુ ત્રિજ્યાનો આવર્તીય ગુણધર્મ જોયો કે એક જ આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે એમાં આ જ થાય છે. સમૂહમાં પણ આ જ વસ્તુ જોવા મળે છે. આવર્તમાં જ્યારે તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ છો ત્યારે કેન્દ્ર છે કેન્દ્રનો ધન વીજભાર વધે એમ ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. તો કેન્દ્ર શું કામ કરે આકર્ષવાનું, ત્યારે આ ઇલેક્ટ્રોન અપાકર્ષણ કરવાનું કામ કરે. હવે આ બંનેમાંથી જે બળ વધારે અસર કરશે એ પરિણામ મળશે. તો આવર્તમાં આકર્ષણ બળ વધારે અસર કરે છે એટલે આકર્ષાય ઇલેક્ટ્રોન આકર્ષાય તો આ કદ ઘટે એટલે પરમાણુ ત્રિજ્યા ઘટે. સમૂહમાં જેમ જેમ નીચે જાવ એમ આ અપાકર્ષણ બળ વધારે થતું જાય છે આકર્ષણ કરતા. અપાકર્ષણ બળ વધારે તો આ ઇલેક્ટ્રોન દૂર જાય એટલે પરમાણુ ત્રિજ્યા
વધશે. આ વસ્તુ આપણે શીખી ગયા. બીજું કે આ જે અપાકર્ષણ છે, અપાકર્ષણને કારણે આ જે અંદરના ઇલેક્ટ્રોન છે, હજી આમાં બીજા પણ ઇલેક્ટ્રોન હશે. આ બધા જ ઇલેક્ટ્રોન શું કામ કરે? અપાકર્ષણને કારણે આ ઇલેક્ટ્રોનને અંદર જતો અટકાવે. મતલબ અહીંયા એવું માની શકીએ આપણે, એક પડ જેવી રચના બની જાય છે. આ પડ શું કામ કરે છે? ઇલેક્ટ્રોનને અંદર જતો અટકાવશે. આ પડ બધે જ જોવા મળશે. કલર ચેન્જ કરીએ જેથી કરીને કક્ષા જેવું ન લાગે અને અલગ લાગે. આ જે પડ છે આ ઇલેક્ટ્રોન દ્વારા રચાયેલું પડ છે. આને આપણે કહીશું શિલ્ડ અથવા તો સ્ક્રીન. વાસ્તવમાં આવું કંઈ જોવા મળતું નથી, આપણી એક કલ્પના છે. આ સ્ક્રીન, એ સ્ક્રીન શું કામ કરશે? ઇલેક્ટ્રોનને અંદર જતો અટકાવશે. અને આ જે અસર જોવા મળે ઇલેક્ટ્રોનને અંદર જતો અટકાવે, મતલબ આકર્ષણ ઘટાડવાની અસર, આ અસરને શું કહેવાય? શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર આમ તો તમે રોજબરોજના જીવનમાં પણ અનુભવતા હશો. કઈ રીતે? માન લો કે કોઈના ઘરની અંદર તમે જે છો, તમે પોતે સૌથી નાના વ્યક્તિ છો, અથવા તો જ્યારે તમારું બાળપણ અવસ્થા હોય ત્યારે તમે સૌથી નાના હોય ઘરમાં, તમારાથી કોઈ નાનું ભાઈ બહેન કોઈ જ ન હોય, તો તમારા કાકા કાકી, દાદા દાદી કે મમ્મી પપ્પા એનો પ્રેમ અથવા તો બધાનું ફોકસ તમે એક જ હોય કે આ ઘરનું સૌથી નાનું બાળક, લાડકું બાળક છે. થોડાક વર્ષો જાય, તમારાથી પણ નાનો તમારા કાકા ત્યાં દીકરાનો જન્મ થયો, તમારાથી નાનો કોઈ ભાઈ આવ્યો, એટલે હવે જે ઘરના બધા સભ્યો હતા, બધા સભ્યોનું ધ્યાન કે ફોકસ તમારા ઉપરથી હટીને ક્યાં જશે? તમારાથી નાનું જે ભાઈ બહેન છે એના ઉપર. મતલબ બધો જ પ્રેમ હવે એને વધારે મળશે, તમારી ઉપર પ્રેમ ઓછો થઈ ગયો. મતલબ એ જે તમારાથી નાનો ભાઈ કે બેન છે એ તમારા માટે શું કામ કરશે? શિલ્ડ બનવાનું કે સ્ક્રીન બનવાનું. અને તમારા ઉપર કઈ અસર કરશે? શિલ્ડિંગ અસર ધરાવશે. તો અહીંયા પણ એવું જ થાય છે. અંદરના ઇલેક્ટ્રોનને આપણે નાના ઇલેક્ટ્રોન સમજી લઈએ, બહારનો ઇલેક્ટ્રોન મોટો ઇલેક્ટ્રોન છે, તો અંદરના ઇલેક્ટ્રોન કેન્દ્રનું આકર્ષણ અહીંયા ઘટાડી દે છે. આ અસરને આપણે કહીશું શિલ્ડિંગ અસર અથવા તો સ્ક્રીનિંગ અસર. ફરીથી, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા બહારની કક્ષાના ઇલેક્ટ્રોન પર લાગતું કેન્દ્રનું આકર્ષણ ઘટાડવાની અસર એટલે શિલ્ડિંગ અથવા તો સ્ક્રીનિંગ અસર. અહીંયા જેમ અંદરના ઇલેક્ટ્રોન છે, બહારના ઇલેક્ટ્રોન માટે એક આવરણ બની જાય, મતલબ અપાકર્ષે ઇલેક્ટ્રોનને, એટલે આપણે કાલ્પનિક અહીંયા એક શિલ્ડ જેવી રચના બનાવી દઈએ. આ શિલ્ડ શું કામ કરે? આકર્ષણ ઘટાડવાનું કામ કરે. શિલ્ડિંગ અસર જેટલી વધારે એટલું આકર્ષણ ઘટી જાય. આકર્ષણ ઘટી જાય તો ત્રિજ્યા વધશે. એટલે આપણે પહેલા લખી ગયા છે શિલ્ડિંગ અસર ચલે છે પરમાણુય ત્રિજ્યા. શિલ્ડિંગ અસર જેટલી વધારે એટલું આકર્ષણ વધારે, આકર્ષણ વધારે પરમાણુય ત્રિજ્યા શું થાય? સોરી, શિલ્ડિંગ અસર વધારે એટલું આકર્ષણ ઓછું, આકર્ષણ ઓછું એમ પરમાણુય ત્રિજ્યા વધે. ઓકે, ઝડપથી નોટ કરો શિલ્ડિંગ અસર. ત્યાર પછી શિલ્ડિંગ અસરને કારણે આ જે ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન કેન્દ્રના બધા ધન વીજભારનું આકર્ષણ અનુભવી શકશે નહીં. એટલે હવે નોટમાં આપણે લખીએ છીએ શિલ્ડિંગ અસરને કારણે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વર્ડ યુઝ કરીએ આપણે કેન્દ્રનું આકર્ષણ. કેન્દ્રનું આકર્ષણ ઓછું જોવા મળે છે.
એટલે એવું કહી શકાય બધો ધન વીજભાર ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવતો નથી. કેટલોક જ ધન વીજભાર હશે એ બાહ્યતમ ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ ધરાવશે. એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર જે ધન વીજભાર આકર્ષણ ધરાવે છે તેને અસરકારક ધન વીજભાર એટલે કે Z ઇફેક્ટિવ કહેવાય છે. સપોઝ કે આ જે એટમ છે સોડિયમનો છે, સોડિયમના કેન્દ્રની અંદર 11 પ્રોટોન હોય તો શિલ્ડિંગ અસરના કારણે આ ઇલેક્ટ્રોન પર 11 પ્રોટોનનું આકર્ષણ નહીં લાગે, એના કરતા ઓછું લાગશે. આ જે ઓછું આકર્ષણ મતલબ જેટલા પ્રોટોનનું આકર્ષણ લાગે છે એને આપણે કહીએ છીએ અસરકારક ધન વીજભાર યા તો Z ઇફેક્ટિવ. Z ઇફેક્ટિવ ગણવા માટે એક સ્લેટરનો રૂલ છે. હાલાકી Z ઇફેક્ટિવ ગણવા માટે જે સ્લેટરનો રૂલ છે એ 100% શ્યોર નથી, મતલબ સાચો નથી. તો એમાંથી બહુ ઓછા ક્વેશ્ચન આવવાના ચાન્સીસ છે, પરંતુ આપણે એ રૂલ પણ જોઈ લેશું કે દરેક ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણવાનો નિયમ શું છે. પહેલા ઝડપથી આટલું નોટ કરો, ત્યાર પછી એ રૂલ જોઈએ. ચલો નેક્સ્ટ આપણે જોશું Z ઇફેક્ટિવ ગણવા માટેનો સ્લેટરનો નિયમ. નેક્સ્ટ છે સ્લેટરનો નિયમ. Z ઇફેક્ટિવ ગણવા માટે સ્લેટર નામના સાયન્ટિસ્ટે એક સૂત્ર આપ્યું. સૂત્ર છે Z ઇફેક્ટિવ બરાબર Z માઇનસ સિગ્મા. આની અંદર Z ઇફેક્ટિવ એટલે અસરકારક ધન વીજભાર, અસરકારક ધન વીજભાર Z मतलब धन वीजभार अथवा तो आने તમે પરમાણુ ક્રમાંક પણ કહી શકો, અને સિગ્મા એને કહીશું આપણે શિલ્ડિંગ અચળાંક કે સ્ક્રીનિંગ અચળાંક. શિલ્ડિંગ અચળાંક, સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ, આ છે સિગ્મા. હવે Z તો આપણને કોઈ પણ પરમાણુ માટે ખબર હોય, એક સિગ્મા મળી જાય એટલે Z ઇફેક્ટિવ મળી જાય. તો સિગ્માની ગણતરી માટેના કેટલાક નિયમો છે. સિગ્માની ગણતરી માટે પહેલો નિયમ અથવા તો પહેલું જે સ્ટેપ ફોલો કરવાનું છે એ છે પહેલા તો
ઇલેક્ટ્રોન રચના લખવી. પછી બીજો રૂલ, તમારે કોઈ પણ પરમાણુ માટે, એક્ઝામ્પલ તરીકે આપણે સોડિયમ લઈશું. સોડિયમ માટે Z ઇફેક્ટિવ ગણવો છે તો પહેલા સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખવાની. ચલો ક્વેશ્ચન છે, સોડિયમની 3s કક્ષકના ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણો. બીજું એ વસ્તુનું ધ્યાન આપવાનું, Z ઇફેક્ટિવ હંમેશા કોઈ પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન માટે જ કેલ્ક્યુલેટ થઈ શકે. શું કામ? Z ઇફેક્ટિવ શું છે? અસરકારક ધન વીજભાર. માન લો કે અહીંયા હું સોડિયમનો પરમાણુ લઉં, આની અંદર 2 ઇલેક્ટ્રોન હશે, પછી 8, અને પછી 1. હવે આમાંથી Z ઇફેક્ટિવ શું? એટલે અસરકારક ધન વીજભાર. અસરકારક ધન વીજભાર આના માટે પણ કંઈક અલગ હશે, આ ઇલેક્ટ્રોન માટે પણ કંઈક અલગ હશે, અને આના માટે પણ અલગ હશે. બધા ઉપર સરખી સીલિંગ અસર ન થાય. શું કામ? માની લો કે તમે આના ઉપર અસરકારક Z મતલબ અસરકારક ધન વીજભાર ગણતા હોય તો એમાં આ જે બહારના ઇલેક્ટ્રોન છે એ કોઈ સીડિંગમાં ભાગ નહીં લે. કારણ સીડિંગ અસર એટલે શું? અંદરની કક્ષાનો ઇલેક્ટ્રોન બહારની કક્ષાના ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણથી બચાવે, કે કેન્દ્રનું આકર્ષણ બહાર તરફ ઓછું કરે. હવે બહાર તરફ ઓછું કરે મતલબ આના ઉપર જો સીડિંગ કરવી હોય તો આ ઇલેક્ટ્રોન કરી શકે, કારણ કે રસ્તામાં અહીંયા નડશે, આકર્ષવા દેશે નહીં. પરંતુ આના ઉપર, આ ઇલેક્ટ્રોન ઉપર બહારની કક્ષાનો કોઈ પણ ઇલેક્ટ્રોન સીડિંગ નહીં કરી શકે, કારણ કે અહીંયા કઈ વચ્ચે તો જવાનું નથી સીડિંગ કરવા માટે. એટલે સીડિંગ અસર કે Z ઇફેક્ટિવ કોઈ ઇલેક્ટ્રોન માટે પર્ટિક્યુલર હોય. આ ઇલેક્ટ્રોન માટે પણ અલગ આવશે, આના માટે અલગ આવશે, આના માટે કે કોઈ પણ ઇલેક્ટ્રોન માટે અલગ અલગ આવશે. એટલે Z ઇફેક્ટિવ માં આ વાત ક્લેરિફાય કરવી ખૂબ જ જરૂરી છે, કયા ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણવાનું છે. તો પહેલું તો ઇલેક્ટ્રોન રચના લખવાની. આપણે સોડિયમ માટે ગણતરી કરવી છે તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના, સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? 1s2 2s2 2p6 3s1. પછી બીજો નિયમ, જેના માટે, જે ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણવું હોય તેને ગણતરીમાં લેવો નહીં. જે ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણવું હોય એને ગણતરીમાં લેવો નહીં. મતલબ આપણે આ 3s ના ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણીએ છીએ તો એને કેલ્ક્યુલેટ નહીં કરીએ. શું કામ? કોઈ ઇલેક્ટ્રોન પોતાના ઉપર જ સીડિંગ અસર લગાડતો હોય એવું ક્યારેય બને નહીં. આ ઇલેક્ટ્રોન પોતાના ઉપર જ સીડિંગ અસર લગાડે એવું ક્યારેય બનશે નહીં. પછી આગળનો નિયમ, ઇલેક્ટ્રોન જેના માટે આપણે ગણતરી કરતા હોય, ઇલેક્ટ્રોનની અંદરની કક્ષાના જ ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવા. અહીંયા આખું પૂરું કરી દેવાનું. જે ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણતા હોય એ ઇલેક્ટ્રોનની અંદરની કક્ષાના જ ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવા. મતલબ માનો કે ક્વેશ્ચન તમને પૂછ્યો છે સોડિયમ માટે 2s ના ઇલેક્ટ્રોનની Z ઇફેક્ટિવ ગણો, તો આમાં કેટલા ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવા પડે? 2s માં 2 ઇલેક્ટ્રોન છે તો આમાંથી એક ધ્યાનમાં નહીં લેવાનો, એક લેવાનો, અને આની અંદરની કક્ષાના 2 ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાના. હવે એમાં 2p 3s એક ક્યાંય ધ્યાનમાં લેવા જવાની જરૂર રહેશે નહીં.
બરાબર, જે ઇલેક્ટ્રોન માટે આપણે Z ઇફેક્ટિવ ગણતા હોય એ ઇલેક્ટ્રોનની અંદરની કક્ષાના, અને એવું પણ એડ કરી શકો કે પોતાની કક્ષાના ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવા. અંદરની કક્ષા અહીંયા ચેન્જ કરી દે, અંદરની કક્ષા અને તે કક્ષા ના ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવા. બહારની કક્ષાના ઇલેક્ટ્રોન ગણતરીમાં ન લેવા. જેના માટે આપણે Z ઇફેક્ટિવ ગણીએ છીએ, જેમ કે 2s ના ઇલેક્ટ્રોન માટે તો આમાં બે ઇલેક્ટ્રોન હશે, તો એના માટે બહારની કક્ષા એટલે 3s થાય ને. 2s ક્યાં હોય? બીજી કક્ષાની કક્ષક છે, તો બહારની કક્ષા એટલે ત્રીજી કક્ષા થાય. બીજું એક અહીંયા એ ધ્યાન રાખવાનું, પોતાની કક્ષક એટલે 2s, તો 2p છે એ પણ બીજી કક્ષાના જ ઇલેક્ટ્રોન થયા ને. વાત સમજાય છે? 2s અને 2p આ બંને કઈ કક્ષામાં આવે? સેકન્ડ કક્ષામાં. અને 3s એ બહારની કક્ષા થઈ. તો આમાં આપણે ધ્યાન કેટલું લઈશું 2s માટે? 2s ના ઇલેક્ટ્રોન, 2p ના ઇલેક્ટ્રોન, કારણ કે બંને એક જ કક્ષામાં આવે છે. 2s અને 2p એ બંને અલગ અલગ કક્ષકો છે, બંને મૂળ તો બીજી કક્ષામાં આવે છે. અને 1s ના ઇલેક્ટ્રોન ધ્યાનમાં લેવાના, 3s ધ્યાનમાં નહીં લે. બીજું કે 2s ના એક ઇલેક્ટ્રોન માટે કેલ્ક્યુલેશન કરતા હોય તો એ એક ઇલેક્ટ્રોન ધ્યાનમાં નહીં લેવાનો. કઈ રીતે હમણાં આપણે ગણતરી કરશું એટલે સમજાઈ જશે. પછી ગણતરી કરવા માટે સિગ્મા નો રૂલ શું છે? તો અહીંયા આપણે લખશું કક્ષા અને અહીંયા સિગ્મા નું મૂલ્ય. કક્ષા જો હોય n નંબરની કક્ષા, તો એના માટે બીજું કે આ જે ગણતરીનું મૂલ્ય છે આ માત્ર s કક્ષક અને p કક્ષક માટે જ લાગુ પડે છે. આટલું નોટ કરીને પછી અહીંથી કન્ટિન્યુ કરવું. n બરાબર હશે 0.5. n કક્ષા હોય તો એના માટે સિગ્મા નું મૂલ્ય છે 0.35. વા n ને શું છે એ હમણાં સમજાવું છું. n - 1 મી કક્ષા હોય તો એના માટે 0.85. પછી n - 2 3 4 5 આગળ ગમે તે હોય આ બધા માટે સિગ્મા નું મૂલ્ય આવશે 1. અને આનો એક અપવાદ છે, આની અંદર એક અપવાદ હિલિયમ. હિલિયમ માટે આ મૂલ્ય હશે 0.30. હવે જો આ શું છે એ સમજાવો. માન લો કે આપણને ક્વેશ્ચન પૂછ્યો સોડિયમના 3s કક્ષકના ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણો. ઇલેક્ટ્રોન રચના લખી નાખી. Z ઇફેક્ટિવ ગણવું હોય એ ઇલેક્ટ્રોન ગણતરીમાં લેવો નહીં. મતલબ આ ઇલેક્ટ્રોન માટે આપણે Z ઇફેક્ટિવ ગણવું છે એને ધ્યાનમાં નહીં લઈએ. બીજું કયા ઇલેક્ટ્રોન માટે ગણવું છે? 3s ના ઇલેક્ટ્રોન માટે. તો આ થઈ ગઈ n નંબરની કક્ષા, આ થઈ n - 1, આ ત્રીજી, આ બીજી, અને આ થયું n - 2 મી કક્ષા. પછી અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન એટલે આની અંદર જેટલા પણ આવતા હોય એ બધા ધ્યાનમાં લઈશું. n નંબરની કક્ષા માટે સિગ્મા નું મૂલ્ય છે 0.35 એક ઇલેક્ટ્રોનનું. પરંતુ અહીંયા આપણે n ની કક્ષાનો ઇલેક્ટ્રોન મતલબ 3s નો ઇલેક્ટ્રોન ગણવાના નથી, કારણ કે એના માટે તો આપણે ગણતરી કરીએ છીએ. એવું કીધું ને, જે ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણતા હોય એને ધ્યાનમાં લઈશું નહીં. એટલે આ 3s નો ઇલેક્ટ્રોન ધ્યાનમાં નહીં લઈએ. n - 1 એમાં ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? સિગ્મા બરાબર n - 1 એમાં ટોટલ ઇલેક્ટ્રોન 8, અહીંના 6, અહીંના 2. એક ઇલેક્ટ્રોન માટે સિગ્માની વેલ્યુ n - 1 માટે કેટલી છે?
0.85 એટલે 8 ગુણ્યા 0.85 આ શું થયું આપણને n 8 ઇલેક્ટ્રોન નું સિગ્મા ની કિંમત મળી n-1 માટે 1 ઇલેક્ટ્રોન નું સિગ્મા વેલ્યુ છે 0.85 તો 8 ઇલેક્ટ્રોન નું સિગ્મા વેલ્યુ 8 ગુણ્યા 0.85 n-2 માં 2 ઇલેક્ટ્રોન છે એની સિગ્મા વેલ્યુ 1 તો અહીંયા આવશે 1 આ બંનેનો સરવાળો કરી દેવાનો એ આપણને ટોટલ સિગ્મા આપશે ટોટલ સિગ્મા એટલે 2 + 8 ગુણ્યા 0.85 આન્સર આવશે 8.8 આ થઈ ગઈ સિગ્મા વેલ્યુ આપણે જોઈએ છે z ઇફેક્ટિવ બરાબર આવશે z માઈનસ સિગ્મા z છે સોડિયમ માટેનો 11 માઈનસ સિગ્મા 8.8 आंसर આવશે 2.2 मतलब सोडियम में છે 11 प्रोटॉन परंतु जे बाहर 3s નો ઇલેક્ટ્રોન છે એના ઉપર ખાલી કેટલા પ્રોટોન આકર્ષણ બળ લગાડતા હશે 2.2 આ વાત થઈ s અને p એટલે શું આ જે ઇલેક્ટ્રોન છે એ s નો ઇલેક્ટ્રોન છે એની આપણે ગણતરી કરીએ છીએ d અને f માટે આ રૂલ કોમન છે આના આતે ખાલી અહીંયા થોડો ઘણો ચેન્જ છે એ જોઈએ અને એક હિલિયમ અપવાદ છે હિલિયમ માટે જો તમને પૂછેલું હોય હિલિયમ માટે z ઇફેક્ટિવ હિલિયમ માટે ઇલેક્ટ્રોન રચના હશે 1s2 હવે આમાં તમે ખાલી એક જ ઇલેક્ટ્રોન માટે z ઇફેક્ટિવ ગણી શકો શું કામ રૂલ એવો છે કે જેના માટે z ઇફેક્ટિવ ગણતા હોય એને ગણતરીમાં લેવો નહીં આમાં ટોટલ છે 2 ઇલેક્ટ્રોન એમાંથી એક માટે ગણો એટલે બીજાને ધ્યાનમાં લેવાનું પોતે ધ્યાનમાં લેવાશે नहीं तो आने माटे सिग्मा बराबर શું થાય आज n नंबर ની કક્ષા છે n नंबर ની કક્ષા માટે સિગ્મા ની વેલ્યુ આવશે 0.30 તો આ 1 ગુણ્યા 0.30 એટલે સિગ્મા ની વેલ્યુ થશે 0.30 તો z ઇફેક્ટિવ હિલિયમ માટે આવશે z - સિગ્મા z છે 2 - 0.30 આન્સર શું આવશે 1.7 चलो झड़पथी नोट करो પછી d અને f માટે અલગ રૂલ એ એક્ઝામ્પલ જોયો चलो પછી d અને f માટે શું છે એ જોઈ લે for d and f d અને f માટે અહીંયા લખું છું કક્ષા અને અહીંયા સિગ્મા વેલ્યુ for 1 ઇલેક્ટ્રોન કક્ષા હોય n નંબરની તો એમાં આવશે 0.35 સિગ્મા વેલ્યુ પછી n-1 n-2 કે આગળ ગમે તે કક્ષા હોય બધા માટે વેલ્યુ આવશે 1 એટલે અહીંયા એક ચેન્જ થયો જો તમે s કક્ષકનો કે p કક્ષકનો ઇલેક્ટ્રોન હોય એના માટે z ઇફેક્ટિવ ગણતા હોય તો n-1 માટે સિગ્મા વેલ્યુ છે 0.85 જ્યારે d અને f માટે સિગ્મા વેલ્યુ છે 1 હવે આ સિગ્મા વેલ્યુ ને બધું શું છે તમને ખ્યાલ હોવો જોઈએ આપણે જસ્ટ આટલી કેલ્ક્યુલેટ કરીએ છીએ આટલી વસ્તુ કે અહીંયા એક ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન એના પ્રત્યે સીડિંગ ધરાવતા હશે તો એ સીડિંગ અચળાંક ગણીએ છીએ આ એક ઇલેક્ટ્રોન ને લીધે જે સીડિંગ લાગે એ સીડિંગ અચળાંકની વેલ્યુ છે આ બધી બરોબર અને z ઇફેક્ટિવ મતલબ આનું જે પરિણામી અહીંયા આકર્ષણ લાગે એ વાત છે તો ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ઝિંક માટે 4s અને 3d ના ઇલેક્ટ્રોન માટે z ઇફેક્ટિવ ગણો પહેલું કામ શું કરશું ઇલેક્ટ્રોન રચના લખશું
ઝિંક પરમાણુ ક્રમાંક 30, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 પછી 4s2 4s પહેલા આપણે લખીએ 3d 3d10 અને 4s2 આવી ઇલેક્ટ્રોન રચના છે ઝિંકની. આના માટે Z ઇફેક્ટિવ પહેલા આપણે ગણીએ છીએ 4s માટે. તો પહેલી ગણતરી લખીએ 4s માટે. 4s માટે 4s માટે આની આ ઇલેક્ટ્રોન રચના અહીંયા ફરીથી ધ્યાનમાં લાવશું. ઝિંકની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 અને 4s2. 4s માં બે ઇલેક્ટ્રોન છે, એમાંથી એક માટે આપણે Z ઇફેક્ટિવ ગણીએ છીએ. જે ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણતા હોય એને ધ્યાનમાં લઈ લઈશું. મતલબ આના બે ઇલેક્ટ્રોન માંથી એક માટે આપણે Z ઇફેક્ટિવ ગણીએ છીએ તો ધ્યાનમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન લેવાનો રહે. અહીંયા બે ઇલેક્ટ્રોન આપેલા હોય તો આ જે ઇલેક્ટ્રોન છે એ પણ આને અપાકર્ષણ કરશે. મતલબ આ ઇલેક્ટ્રોન પણ આ બીજા ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગ ઉત્પન્ન કરે છે. તો આ બે ઇલેક્ટ્રોન માંથી એકને ધ્યાનમાં લેવાનો અને ધ્યાનમાં લઈશું નહીં. બીજું કે 4s માટે આ જે કક્ષા છે n નંબરની કક્ષા, આ થશે n-1, આ થશે n-2 અને આ થશે n-3. સિગ્મા વેલ્યુ 4s નો ઇલેક્ટ્રોન છે, જો ઇલેક્ટ્રોન s કે p ઓર્બિટલ નો હોય તો એના માટે n નંબરની કક્ષા માટે સિગ્મા વેલ્યુ છે 0.35 એક ઇલેક્ટ્રોન માટે. અહીંયા ઇલેક્ટ્રોન પણ એક જ ધ્યાનમાં લેવાનો છે તો અહીંયા સિગ્મા આવશે 0.35 પ્લસ n-1 નંબરની કક્ષા માટે એક ઇલેક્ટ્રોન માટે સિગ્મા વેલ્યુ છે 0.85. તો અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન 6 ને 2 8 8 ને 10 18 18 ગુણ્યા 0.85 આ થઈ ગઈ 18 ઇલેક્ટ્રોનની સિગ્મા વેલ્યુ 18 ગુણ્યા 0.85 પ્લસ n-2 ના એક ઇલેક્ટ્રોન માટે હવે આગળ બધા માટે સિગ્મા વેલ્યુ કેટલી છે 1 એટલે આના માટે 8 ગુણ્યા 1 પ્લસ આના માટે 2 ગુણ્યા 1 આ બધાનું ટોટલ કરશો તો આપણને શું મળી જશે સિગ્મા. સિગ્મા મળી જાય એટલે શું કામ કરશું Z ઇફેક્ટિવ બરાબર Z માઈનસ સિગ્મા. Z ની વેલ્યુ ઝિંક માટે છે 30 માઈનસ સિગ્મા અહીંયા આવે એનો આન્સર મૂકી દેવાનો. ઓકે, હવે 3D માટે કેલ્ક્યુલેટ કરીએ. 3D માટે ફરીથી આખી ઇલેક્ટ્રોન રચના લખું છું. 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2. ઇલેક્ટ્રોન રચના લખ્યા પછી જે ઇલેક્ટ્રોન માટે Z ઇફેક્ટિવ ગણતા હોય એને ધ્યાનમાં નહીં લઈએ. 3D માં ટોટલ 10 ઇલેક્ટ્રોન છે, 10 માંથી કોઈ પણ એક માટે આપણે Z ઇફેક્ટિવ ગણીએ છીએ તો એ એક ઇલેક્ટ્રોન નહીં ધ્યાનમાં લઈએ, બાકીના 9 ધ્યાનમાં લેશું. બીજું કે આ આખી એક જ કક્ષાના બધા જ ઇલેક્ટ્રોન છે તો આ થઈ ગયું n નંબર, આ થઈ ગયું n-1 અને આ થઈ ગયું n-2. હવે આમાં 4s તો ધ્યાનમાં નહીં લેવાનું કારણ એ બહારની કક્ષા છે, અંદરનો ભાગ જ ધ્યાનમાં લેવાનો. સિગ્મા વેલ્યુ n-2 માટે n-1 n-2 બધા માટે 1 છે. આમાં ટોટલ ઇલેક્ટ્રોન 2 ગુણ્યા 1. આમાં n-1 માટે એક ઇલેક્ટ્રોનની સિગ્મા વેલ્યુ છે 1. આ જે સિગ્મા વેલ્યુ લખેલી છે બધા એક એક ઇલેક્ટ્રોન માટેની છે. જેટલા ઇલેક્ટ્રોન કક્ષકમાં હોય એટલા વડે ગુણાકાર કરવો પડે. તો 2 ગુણ્યા 1 પ્લસ અહીંયા 8 ઇલેક્ટ્રોન છે 8 ગુણ્યા 1. જો અહીંયા તમે 3p કે 3s ના ઇલેક્ટ્રોન માટે ગણતરી કરતા હોત તો n-1 ની વેલ્યુ કેટલી આવે 0.85. અને આપણે અત્યારે જે ગણતરી કરીએ છીએ એ ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં છે 3D માં. D કે F માં ઇલેક્ટ્રોન હોય તો એના માટે n-1 કક્ષાની સિગ્મા વેલ્યુ આવે છે 1. તો અહીંયા આપણે 1 મૂકી દીધો. પછી પ્લસ n માટે તો કેટલી લેવાની 0.35. આમાં 10 માંથી 9 જ ધ્યાનમાં લઈશું. 9
અને 6 15 15 અને 2 17 17 ગુણ્યા કેટલા આવશે 0.35 આ બધાનું ટોટલ કરશો એટલે અહીંયા સિગ્મા મળી જશે પછી z ઇફેક્ટિવ બરાબર z સિગ્મા બરાબર 30 સિગ્મા સિગ્માની વેલ્યુ ગણતરી કરીને આની અંદર મૂકી દેવાની આન્સર લઈ આવવાનો અહીંયા સુધી આજે રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું